સુરતથી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે। ધનરાજ, સુરતમાં વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, સીધો જંગ ભાજપ કોંગ્રેસની જગ્યાએ ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જમીન ઉપર જોવા મળતો હોય છે। ફોર્મ ભરાઈ ગયા છે, શું સ્થિતિ છે સુરતમાં? जी बिल्कुल, पहला जे प्रमाणेनो रसाकसीनो जंग छे ए कोंग्रेस अने भाजपमां थतो हतो, परंतु आज स्थिति कंईक अलग जोवा मळी हती। घटनाक्रमनी जो बात करी ते सवारनी पोरमां कोंग्रेसना उम्मीदवारो गुपचुप फॉर्म भरीने નીકળી ગયા હતા, પરંતુ ત્યાર પછી ભાજપ અને આમ આદમી પાર્ટીનો માહોલ જામ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો છે વિજય મુહૂર્તમાં પોતાનો ફોર્મ ભર્યો હતો અને ત્યારબાદ જે કલેક્ટર પરિસરની અંદર જમાવડો થયો હતો એની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે તેમની એન્ટ્રી થઈ હતી અને ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે આમને સામને આવી ગયા હતા। દ્રશ્યો એવા સર્જાયા હતા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ભાજપના કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા અને એકબીજા ઉપર हाथ उठावવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપસ્થિત નેતા કાર્યકર્તા અને પોલીસ દ્વારા બંને કાર્યકર્તાઓને છૂટા પાડવામાં આવ્યા હતા। એક તરફ મોદી મોદીના નારા લાગી રહ્યા હતા, બીજી તરફ જય ગોપાલના નારા લાગી રહ્યા હતા। બંને તરફ એવો માહોલ થઈ ગયો હતો, એક ક્ષણ એવી આવી હતી કે બંને કાર્યકર્તાઓ એકબીજા ઉપર તૂટી પડે એવી સ્થિતિ હતી, પરંતુ જે સ્થાનિક પોલીસ છે, ત્યાં ઉપસ્થિત પોલીસ છે, તેમના દ્વારા તમામ પરિસ્થિતિને જે પ્રમાણે સંભાળી લેવામાં આવ્યું હતું। બીજી તરફ એક ઘટનાક્રમ બન્યો હતો, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 14ની એક ઉમેદવાર હતી, તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે જે વોટર લિસ્ટ છે, વોટર લિસ્ટની અંદર ઓફલાઈન વોટર લિસ્ટ છે, તેમનું નામ નથી, ત્યારે તેમણે જે પરિસરની અંદર જ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આમ કહી શકાય સુરત શહેરની અંદર 120 બેઠક ઉપર આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે। છેલ્લો સમય 3 વાગ્યાનો હતો, 3 વાગ્યા સુધીમાં તમામે ફોર્મ ભરી દીધા છે, પરંતુ ચર્ચા એવી ચાલી રહી છે કે ઉમેદવારો, ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ આવે એવી શક્યતાઓ છે, કારણ કે ભાજપે જે સાથે પ્લાનિંગ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા એમની સાથે એક જે સિનિયર નેતાઓ છે એમને કામે લગાડી દેવામાં આવ્યા હતા। તમામ ફોર્મ ચોકસાઈપૂર્વક જે ભરવામાં આવ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો આવતા હતા, કોંગ્રેસના ઉમેદવારો આવતા હતા, ત્યારે એ ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે ચકાસણી સમયે મોટી ભૂલ પકડાય તો તેમના ફોર્મ રદ થઈ શકે એવી પણ અત્યારે હાલ સંકેતો જોવા મળી રહ્યા છે। ત્યારે ઓલ ઓવર કહેવા જઈએ તો 3 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે। હવે તમામ કાર્યકર્તા નેતાઓ ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પ્રચારમાં જોતરાઈ જાય, કારણ કે પ્રચાર માટે ખૂબ જ ઓછા દિવસો છે અને ડોર ટુ ડોર પહોંચી શકાય એવી સ્થિતિ નથી, ત્યારે તમામ કાર્યકર્તા અલગ અલગ રીતે અત્યારે હાલ પ્લાનિંગ કરી રહ્યા છે કે કઈ રીતે ઘર ઘર સુધી લોકો પહોંચી શકે, ઘર ઘર સુધી તમામ જે કાર્યકર્તાઓ પહોંચી શકે, ઉમેદવારોને પહોંચાડી શકાય એ પ્રમાણેનું અત્યારે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે ત્રિપાખીયો જંગ સુરત શહેરમાં જોવા મળતો હોય છે, પહેલા કોંગ્રેસ અને ભાજપમાં ટક્કર જોવા મળતી હતી, પરંતુ સ્થિતિ એવી સર્જાઈ છે કે આમ આદમી પાર્ટી નંબર 2 પર આવી છે। ગત ચૂંટણીની અંદર એક પણ કોંગ્રેસનો કોર્પોરેટર ચૂંટાયો નહોતો, ત્યારે 27 જેટલા કોર્પોરેટરો છે એ આમ આદમી પાર્ટી ચૂંટાયા હતા અને વિપક્ષમાં આમ આદમી પાર્ટી બેસી હતી। ત્યારે 1 નંબર ઉપર બીજેપી પાર્ટી આવે છે, 2 નંબર પર આમ આદમી પાર્ટી આવે છે અને 3 નંબર પર કોંગ્રેસ ધકેલાઈ ગઈ છે, પરંતુ પરિણામ જ્યારે આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે। ભાજપ તો કહી રહી છે કે આ વખતે ઐતિહાસિક જીત છે એ હાંસલ કરવામાં આવશે। પ્લાનિંગ એવું કરવામાં આવી રહ્યું છે કે 120માંથી 120 બેઠક છે એ ભાજપ અંકે કરે। બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ દાવો કર્યો છે કે જનતા તેમને જીતાડશે, જનતાનો મેયર હશે। ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે જનતા તમામ ઉમેદવારોને જીતાડશે અને જનતાનો જ મેયર હશે। આમ કહી શકાય કે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, પાછો ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાની જે તારીખ છે 11મી તારીખ છે, પરંતુ ફોર્મ ચકાસણી દરમિયાન ડખો સામે આવે તેવા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે, ત્યારે ફોર્મ રદ થાય તેના ઉપર સૌની નજર હશે। જી, આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।